આજે ઘુમલી ખાતે બાપુની વાવ આશ્રમ મુકામે અમારા સર્વે બડાઈ બ્રહ્મ સમાજના આસ્થા સ્થાન અને અમને સતત ઉર્જા અને પ્રેરણા આપતા એવા આદરણીય ત્રિકમાચાર્ય બાપુજીના દર્શનનો લાવો આજે પ્રાપ્ત થયો। સાથે સાથે બાપુની વાવ ખાતે નવીન જે ગેસ્ટ હાઉસનું અદ્યતન મકાન છે એના લોકાર્પણ અને ગાયત્રી યજ્ઞમાં પણ હાજર રહેવાનો જે મોકો મળ્યો છે। સમસ્ત બડાઈ બ્રહ્મ સમાજ દ્વારા જે પ્રકારે મારું સત્કાર સ્વાગત અને મને જે આશીર્વાદ આપવામાં આવેલા છે એ બદલ હું બડાઈ બ્રહ્મ સમાજના સર્વે જ્ઞાતિજનો આગેવાનો અગ્રણીઓને ખૂબ ખૂબ આભાર અને શુભેચ્છાઓ પાઠવું છું। અને આમ જ એકબીજા સાથે સમાજમાં સંપ દાખવી અને એકબીજાની પ્રગતિ પર આપણે ઉત્સવ મનાવતા રહીએ, જેથી સમાજ ક્યારેય પણ કોઈ પણ ક્ષેત્રે પાછળ ના રહે એવી ત્રિકમાચાર્ય બાપુજીના ચરણોમાં પ્રાર્થના કરું છું।